રાજકોટમાં દીપડાએ ટેન્શન વધાર્યું છે। શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તાર અને ત્યારબાદ શહેરી વિસ્તાર સુધી દીપડાના સગડ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટ શહેરની અલગ અલગ જગ્યા પર દીપડાએ દેખાદીધી છે। આ દીપડો હજુ પકડાયો નથી। દીપડો પકડવા બે અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા છે। વાઘુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ત્યારબાદ કણકોટ પાસે દીપડાએ દેખા દેતા વન વિભાગ પણ દોડતું થયું હતું। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજકોટની ભાગોળે આવેલા વાઘુદડ ગામે દીપડાએ મારણ કર્યું હતું। અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું હતું। વાઘુદડ ગામની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડો કૂદ્યો। ખેત મજૂર જોઈ જતા પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યો હતો। વન વિભાગના અધિકારીઓ દીપડાની શોધખોળ હાથ ધરી છે। ત્યારે તાજેતરમાં રામનગરની સીમ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। વોંકલા નજીક દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ મોડી રાત્રે તપાસ માટે પહોંચી હતી। જો કે દીપડાની દહેશતના લીધે રાજકોટિયન્સને રાત્રે વેરાન વિસ્તારમાંથી પસાર થતા ડર લાગવા લાગ્યો હતો। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત યથાવત છે। ગઈકાલે રાજકોટ નજીક આવેલા રામનગર વિસ્તારમાં જે છે દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ પુલ ઉપર ગઈકાલે દીપડો હોવાની વાત સામે આવી હતી। ત્યારે કહી શકાય કે જે છે વન વિભાગની ટીમ પણ અહીં પહોંચી હતી। તો બીજી તરફ અત્યારે જે છે શિયાળુ પાકની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે। હાલ આપણી સાથે અહીંયા જે છે જેમણે ગઈકાલે દીપડાને જોયો હતો આપણે એ ભાઈ સાથે વાત કરીશું। શું કહેશો, ગઈકાલે તમે દીપડાને જોયો હતો? અહીંયા લગી આવ્યો હતો, આગળથી ફોન આવ્યો હતો મારામાં એ કે તમારા ગેટ આગળ દીપડો છે એટલે તમે ધ્યાન રાખજો એમ કે અંદર વહી જાઓ। પછી તમે ઘડીક અંદર વહી ગયા, પછી મેં ખોલ્યો એમ તો દરવાજો ખોલીને ચેક કર્યું પણ અહીંથી ન દેખાણું। આગળ કદાચ એવું આમ રસ્તો એવો છે એટલે એમાં વહી ગયો એમ। ખાસ કેવી બીક લાગે છે? બીક તો લાગે જ ને, બીક તો બહુ લાગે ને। ચોક્કસથી હાલ ગામના માજી સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું। તમારા ગામમાં જે છે દીપડાની ડણક જોવા મળી રહી છે, શું કહેશો? બીક બધાને બહુ કાલ રાતની બીક લાગે છે। કોઈ વાડી આવતા નથી। મજૂર જે વાડીઓમાં રહે છે એ મજૂરને બધાને સાવચેત કરી દીધા હતા અને બહાર નીકળવાની ના પાડી દીધી હતી। વન વિભાગની ટીમે આવી હતી, એ બધાએ આજુબાજુમાં જોયું પણ ક્યાંય કંઈ મળ્યું નહોતું। ચોક્કસથી હાલ આપણી અહીંયા સાથે ખેડૂતો પણ છે। ખાસ શિયાળુ પાકની અત્યારે વાવેતર ચાલુ થઈ ગયા છે। શિયાળુ પાકનું પિયત ચાલુ થઈ ગયા છે। વાડીમાં જતા ખેડૂતો કેવા ડરે છે? વાડીમાં જતા ફૂલ ડર લાગે ને। અત્યારે તો દીપડાની બીક જ એવી હોય, પાણી વાળું હોય તો નથી જવાતું ને અમે ઢોરનો રખોડો રાખતા નથી જવાતું। પાણીને તો બીક લાગે જ વાડીએ જવામાં। અત્યારે ફૂલ ગામમાં બીક લાગે પણ સીમમાં તો બીક લાગે જ ને। ચોક્કસથી શું કહેશો, વાડીએ અત્યારે ખેડૂતો કઈ રીતના જઈ રહ્યા અથવા તો જવાનું ટાળે શું કરે? અટાણે સાહેબ જવાનું તો હાવ બંધ જ છે વાડીમાં। રાતે 6 વાગ્યા અને જોયો તો દીપડો, તે પછી કોઈ ખેડૂત કે વાડીએ ગયા નથી ને મજૂરને બધાને ફોન કરી દીધા, તે બધા હવાના ઘરમાં કરી ગયા મકાનમાં। બાકી કાંઈ ખેડૂત કોઈ ગયા નથી। હવે 7 વાગ્યા સિવાય કોઈ બહાર નીકળ્યું નથી। ચોક્કસથી આ જે સીમ વિસ્તાર છે, સીમ વિસ્તારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ખાસ કરીને આ જે સીમ વિસ્તાર છે અહીંયા આવેલો છે ત્યાં દીપડાની ડણક જોવા મળી હતી। દીપડાનો ડર એટલી હદે છે કે ખેડૂતો વાડીએ જતા ડરે છે કે અત્યારે જે છે એક તરફ શિયાળુ પાકને પિયતનો સમય આવી રહ્યો છે, એ જ સમયે દીપડા જે છે એ દેખા દેતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।